નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પટ્ટાવાળા સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં જે અલગ અલગ જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ આઉટસોર્સિંગ થી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 26 ડિસેમ્બર 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26 ડિસેમ્બર 2024 થી લઈને 2 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 2 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, તમારે આ ભરતીમાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વીએમસી માં સિક્યુરિટી ગાર્ડમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો અહીંયા પહેલી પોસ્ટ છે તે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ। જો આર્મીના એક્સ સર્વિસમેન ઉમેદવાર હશે તો તેવા સંજોગોમાં તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે। બીજી જે પોસ્ટ છે તે પટ્ટાવાળાની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા છે। તેના માટે પણ ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું જોઈએ, અંગ્રેજીના જાણકાર હોવા જોઈએ। તે સિવાય ત્રીજી જે પોસ્ટ છે તે વોર્ડ બોયની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 7 છે તે પાસ કરેલું જોઈએ, ગુજરાતી ભણેલા હોવા જોઈએ એટલે કે ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ અને કામનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે આયા બહેનની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પાંચમી જે પોસ્ટ છે તે વોચમેનની પોસ્ટ છે। તેના માટે મિત્રો અહીં ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ અને આર્મીના એક્સ સર્વિસમેન હશે તો તેઓને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। તેમાં કુલ 9 જેટલી જગ્યા છે। ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે સફાઈ સેવક સ્વીપરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 4 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, સફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો ઉમેદવારની ઉંમર છે તે તમામ પોસ્ટ માટે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। ઉમેદવારનું જે સિલેક્શન છે તે લેખિત પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો વીએમસી દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।